હાલો આજે તમને ગોપનાથ મહાદેવનો ઇતિહાસ કહું। અહીંયા મહાન કવિ નરસિંહ મહેતાએ તપસ્યા કરીને ભગવાન ભોળાનાથને પ્રગટ કર્યા હતા। ત્યારે ભગવાન ભોળાનાથે નરસિંહ મહેતાને કીધું હતું કે માંગો તમારે શું જોઈએ છે। એ સમયે નરસિંહ મહેતા કાંઈ ન બોલ્યા। વારંવાર ભગવાનના કહેવાથી પછી નરસિંહ મહેતાએ કીધું કે પ્રભુ તમારે આપવું જોઈએ ને તો તમને જે વાલું છે ને એમના દર્શન કરાવો। ત્યારે મહાદેવે દ્વારકાધીશની રાસલીલાના દર્શન કરાવ્યા। એટલે જ કહેવાય છે કે આ જગ્યામાં હરિ ને હર બંને છે। નરસિંહ મહેતાના કહેવાથી જ અહીંયા સફેદ ધજા ચડે છે। સ્વયંભૂ મહાદેવના દર્શન કરીને હવે તમે પણ કોમેન્ટ મહાદેવ હર લખી નાખજો। ત્યાર પછી હું આવી ગયો રસોડામાં। આમ તો અહીંયા હરિહરનું શરૂ જ હોય પણ શ્રાવણ મહિનામાં ખાસ મહત્વ હોય છે। ભાવિ ભક્તો દૂર દૂરથી ગોપનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે એટલે એમના માટે પ્રસાદ પણ બનાવવામાં આવે છે। આ છે ગોપનાથ મહાદેવનો પ્રસાદ। અહીંયા સરસ મજાનો દરિયા કિનારો છે એટલે એમનો પણ તમે લાવો લઈ શકો છો। અહીંયા અસ્થિ વિસર્જન કરવા પણ દૂર દૂરથી લોકો આવતા હોય છે। એટલામાં બપોર થઈ ગયા ને બપોરની આરતીનો લાવો મળી ગયો એટલે મહાદેવની આરતીનો લાવો લીધો। તમારે પણ ગોપનાથ દાદા વિશે વધારે જાણવું હોય તો આપણે આ યુટ્યુબ ચેનલમાં ભૂદેવ દાદાએ સરસ મજાનો ઇતિહાસ કીધેલો છે તો જરાક જોઈ લે। હિસ્ટ્રીથી ભરપૂર વિડીયો જોવા માટે ફોલો કરી લે।